નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે પ્રમાણે શહેરને નવા સુકાની તો મળ્યા છે, પણ તેની સાથે તે લોકો અત્યારે તો આગામી સમયમાં કેવી રીતે કાર્ય કરશે શહેરમાં, તેને લઈને ચર્ચા વિચારણા કરવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જે જીતો થઈ છે અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમાણે ઉમેદવારો માટે પણ એક જે કહેવાય ને કે એક થિયરી જે રાખી હતી કે ના જૂની થિયરી કે નવાને સ્થાન આપવામાં આવશે, જૂનાને એટલા બધા રિપીટ નહીં કરવામાં આવે અને તે જ અનુસાર ક્યાંક ઉમેદવારો પણ અત્યારે તો એ પ્રમાણે મૂકવામાં આવ્યા। તેની સાથે જે પ્રમાણે આજની વાત કરવામાં આવે તો આજે 8 જેટલા શહેરો એટલે કે 8 જેટલી મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ડેપ્યુટી મેયરના જે નામની જાહેરાત કરવામાં આવી હતી અને તેમાં પણ આપણી સાથે અત્યારે તો જોડાઈ ગયા છે રમેશભાઈ રાજપૂત કે જેઓ મહેસાણાના ડેપ્યુટી મેયર છે અને સાથે સાથે કમલેશભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે। આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે। રમેશભાઈ, જ્યારે મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણા એક નગરપાલિકાથી હવે મહાનગરપાલિકા બની ગઈ છે, પડકારો બહુ બધા છે, પ્રાથમિકતા કઈ રીતની જોવા મળશે રમેશભાઈ? સૌથી પહેલા તો હું ભારતીય જનતા પાર્ટી એ મને ડેપ્યુટી મેયર તરીકેની મહેસાણા મહાનગરપાલિકામાં જવાબદારી આપી તો હું અમારા મોવડી મંડળ સંગઠન અને મહેસાણા સંગઠન સૌનું ખૂબ દિલથી આભાર માનું છું જે મને જવાબદારી આપી છે। વિશ્વાસથી જે કામ અમે નિષ્ઠા અને પ્રમાણિક પ્રમાણે સંકલન કરી સૌને સાથે લઈ અને કામ કરીશું। એમાં મહેસાણાની જે તમે પડકારની વાત કરી અને સ્વચ્છતા ઉપર મોટું ફોકસ કરી અને મહેસાણાને સ્વચ્છ મહેસાણા બનાવવાનો અમારો પ્રયાસ ખાસ રહેશે એવું અમારું ધ્યાન છે। બીજી બાજુ રમેશભાઈ, એમ કહી શકાય ખરી તમે જે રીતે ભારતીય જનતા પાર્ટીની વાત કરી, ભારતીય જનતા પાર્ટી નાનામાં નાના કાર્યકર્તાને પણ એક મહત્વની જે કામગીરી અત્યારે તો જે સોંપતા હોય છે અને તમે તેનું અત્યારે તો જે એક ઉત્તમ ઉદાહરણ પણ છો, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો કે ના એક કાર્યકર્તાથી લઈને હવે એક ડેપ્યુટી મેયર તરીકે આપને અત્યારે તો જે પદભાર જે સોંપવામાં આવ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ? હું એક નાનામાં નાનો કાર્યકર હતો। મેં મહેસાણા તાલુકા સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ઠાપૂર્વક કામ કરવાની અને વિચારધારા સાથે જોડાઈ અને ધીમે ધીમે કામ કર્યું, પછી જિલ્લામાં કામ કર્યું અને તે છતાં પણ એક સક્રિય કાર્યકર તરીકે સતત ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કામ કરતા રહી અને મને મહાનગરપાલિકામાં એક ટિકિટ આપી અને ઉમેદવાર તરીકે મારી નિમણૂક કરી અને આજે જીતી અને ડેપ્યુટી મેયર તરીકે પણ એક વિશેષ જવાબદારી આપી, તે બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। કમલેશભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને તેમાં પણ હું અમદાવાદ શહેર સંગઠનની વાત કરું તો એક કાર્યકર્તા તરીકેની જવાબદારી અને હવે એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી કઈ રીતે જોઈ રહ્યા છો આપ? સૌથી પહેલા તો તેને ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે પાર્ટી વિથ ડિફરન્સ। આ ભાજપમાં જ શક્ય છે કે એક બૂથમાં કામ કરતો નાનકડો કાર્યકર્તા જેને મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સ્ટેન્ડિંગ કમિટી તરીકેની જવાબદારી મળે છે। આના માટે હું મારા મોવડી મંડળનો, તમારા શીર્ષક નેતૃત્વનો અને ખાસ કરીને અમદાવાદના પ્રજાજનોનો આભાર માનું છું। કમલેશભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગુજરાતની સૌથી મોટી અત્યારે તો જે કોર્પોરેશન તો કહેવામાં આવે છે અને તેની સાથે અમદાવાદ શહેરને મેટ્રો સિટી, સ્માર્ટ સિટી તરીકે અત્યારે જે વિકસાવવાનો એક જે કોન્સેપ્ટ પણ સામે આવ્યો છે, અમદાવાદની જનતા માટે આ વખતે સૌથી પહેલી પ્રાથમિકતા કઈ રીતની જોવા મળશે? હું માનું છું કે રોડ રસ્તા, પાણી, ગટર આ તો એક ચાલતી પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે, પણ સૌથી મોટો ટાસ્ક જો હોય મારી દ્રષ્ટિએ તો એ છે આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ। અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે આવનાર દિવસોમાં કોમનવેલ્થ ગેમ રમાવા જઈ રહી છે અને વિશ્વ સ્તરની જે સુવિધાઓ હોય એ સુવિધાથી સજ્જ થઈને અમદાવાદ થનગની રહ્યું છે। જે કોઈ સુવિધાઓ બાકી છે એ આવનારા દિવસોમાં પૂર્ણ કરીશું અને વૈશ્વિક સ્તરની વ્યવસ્થાઓ સાથે ભવિષ્યની અંદર એટલે ટૂંક સમયમાં જ આ કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં રમાશે, જે આપણે બધા સાથે મળીને જોઈશું। બિલકુલ રમેશભાઈ,
નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા તરફ મહેસાણા જે આગળ વધી ગયું છે. પડકારો ઘણા બધા જે જોવા મળશે, પણ તેની સાથે પડકારોમાં પણ હવે ક્યાંક કયા પ્રકારના પડકારોની સાથે આગળ વધવામાં આવશે તે તો એક સવાલ યથાવત જ છે. અને તેની સાથે ક્યાંક મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં જે પરિસ્થિતિ સામે આવી છે, હવે આગામી સમયમાં કયા કયા નવા કાર્યો કરવામાં આવશે તે પણ એક બાબત છે. કમલેશભાઈ, એક સવાલ મારે આપને પણ પૂછવો છે કે સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે છે અમદાવાદને, અને તેમાં પણ નળ ગટર અને રોડ રસ્તા ઉપર આ વખતે કયા પ્રકારનું ફોકસ એ આ વખતે તમારા તરફથી જોવા મળશે? ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે ગાથા છે, જેના કારણે આ અમદાવાદની પ્રજાજનોએ છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુકાન સોંપ્યા છે. અને એ વિકાસની ગાથા અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર છે, સર્વનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. જેને કારણે અમે પ્રજાનું દિલ જીતવામાં સફળ રહ્યા છે અને અમારા કામોના કારણે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સાથ આપ્યો છે. રમેશભાઈ, આપને રમેશભાઈ જી, રમેશભાઈ, મહાનગરપાલિકામાં પડકારો આ વખતે ઘણા બધા છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ જે પડકારો છે એ વિકાસની ગતિના, વિકાસના કામના જ છે. એની અમે પ્રાયોરિટી આપી અને વિકાસને ગતિ મળે, સમયસર કામ પૂર્ણ થાય અને લોકોને જે કામ સંતોષકારક કામ આપી શકીએ એવું કામ કરીશું અમે, અને નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરીશું. જે કામમાં પડકારોમાં બહુ મોટા પડકારો છે, તમે જેમ કહો છો, પણ હું પણ એ વાત સમજુ છું, પણ એ બધા પડકારો ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથામાં અમે સૌ મતદારો અને સૌ લોકોને અમે સંતોષ આપી શકીશું. રમેશભાઈ, નવીનતા કઈ જોવા મળશે? કારણ કે જ્યારે એમ કહેવાય ને કે નગરપાલિકા હોય ત્યારે અલગ અલગ કાર્ય હોય, પરંતુ હવે તો મહાનગરપાલિકા છે હવે મહેસાણા, નવીનતા કયા કયા કામોમાં જોવા મળશે? મહાનગરપાલિકા બની ત્યારથી અત્યારે સાહેબ તમે જો જોતા હોય તો મહેસાણામાં પૂરજોશમાં વિકાસના કામો ચાલી રહ્યા છે. એમાં રાધનપુર રોડ અને અમારો મોઢેરા રોડ મોડલ રોડ બની રહ્યો છે, આઇકોનિક રોડ કહેવાય છે. એમાં રાધનપુર રોડ ઉપર તો કામ ઘણું ખરું પૂર્ણ થવા આવ્યું છે, અને મોઢેરા રોડ ઉપર અમે હવે જે કામ ચાલી રહ્યું છે એમાં લોકોનો અસંતોષ છે, ઝડપી પૂરું થાય એ દિશામાં અમે તત્પર કાલથી જ એ વિષય ઉપર કામ લેવાના છીએ. આજે અમારા કામની ચાર્જ લેતા પહેલા જ પછી તરત જ આ વિષયની ચર્ચા થઈ તો મોઢેરા રોડ ઉપર આઇકોનિક રોડ બને છે, એમાં પડકારરૂપ કામ ઝડપી પૂર્ણ થાય એ બાબતે દિશામાં કામ પહેલું તો હું આજ કરવાનો છું. રમેશભાઈ, દર વખતે એક સવાલ, લોકોના સહકાર લઈ અને સાહેબ અમે કામ સમયસર અને લોકોને સંતોષકારક થાય એવા કામ આપવાના પ્રયત્નો કરીશું. રમેશભાઈ, એક બાજુ એ પણ બાબત છે ને કે જે નવા પડકારો તો છે, પણ તેની સાથે ક્યાંક વરસાદી પાણી ભરાવાની જે એક સમસ્યા પણ જોવા મળતી હોય છે મહેસાણામાં, જે અત્યારે તો અંડરબ્રિજ બંધ કરવા પડતા હોય છે, તે પરિસ્થિતિ પણ સામે આવતી હોય છે. તો શું તેને લઈને પણ, ડ્રેનેજને લઈને પણ યોગ્ય કામગીરી કરવામાં આવશે કે કેમ? એ તો પ્રી મોન્સૂન પ્લાનિંગ ને જો કે અમારી આ બોડી પેરથી પહેલા પણ કમિશનર સાહેબે એક મીટિંગ ભરીને કામ હાથ ઉપર લઈ લીધા છે અને એ દિશામાં કામ ચાલુ પણ છે, પણ હવે અમે એ વિષય ઉપર ધ્યાન દોરીશું. જી બિલકુલ. કમલેશભાઈ, એક મહત્વનો સવાલ એ પણ છે કે જ્યારે અમદાવાદની વાત કરવામાં આવતી હોય તો અમદાવાદમાં પણ વરસાદી પાણીને લઈને ક્યાંક સવાલ ઘણા બધા જે જોવા મળતા હોય છે, જે ભરાતું હોય છે, તેને લઈને પણ શું આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તેની ઉપર ક્યાંક ફોકસ કરવામાં આવશે કે કેમ? છેલ્લા 20 વર્ષથી સ્ટોર્મ વોટર લાઇનનું એક નેટવર્ક કરવામાં આવે છે. માઇક્રો ટનલ થી પણ આ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરીએ છીએ. પણ આપ જાણો છો કે વરસાદી પાણી ભરાવાની સમસ્યા એ માત્ર અમદાવાદમાં નથી, સમગ્ર વિશ્વની અંદર એની વહન કરવાની કેપેસિટી કરતા વધારે વરસાદ પડે તો સ્વાભાવિક છે કે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે. અમદાવાદમાં પહેલા 7-8-10 કલાકમાં પાણી રહેતા હતા. હું માનું છું કે છેલ્લા 5-7 વર્ષમાં 1-2 કલાકની અંદર આ પાણી ઉતરી જાય છે, અને આવનારા દિવસોમાં આ પાણી ભરાવાની જે સમસ્યા છે એના માટે સૌ સાથે મળી, અમારી જે નવી ટીમ છે, ખૂબ અનુભવી ટીમ છે, આ ટીમ અને અધિકારીઓ સાથે મળી અને અમદાવાદના પ્રજાજનોને આ પરિસ્થિતિનો સામનો ન કરવા પડે તેના માટે અમે પ્રયત્ન કરીશું.
બિલકુલ. અને તેની સાથે જ કમલેશભાઈ, સૌથી મહત્ત્વની બાબત બે હોય છે, એક એજ્યુકેશન અને બીજું હેલ્થ. તેની ઉપર પણ હવે આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કઈ રીતનું જે ફોકસ રાખવામાં આવશે, કારણ કે સ્માર્ટ સ્કૂલનો જે કોન્સેપ્ટ અત્યારે તો લઈને જે આવ્યા છે તેમાં પણ આગામી સમયમાં 100 જેટલા તો અત્યારે તમે જે સ્માર્ટ શાળા બનાવવા તરફ જે આગળ તો વધ્યા છો, અન્ય શાળાઓને પણ એ પ્રમાણે ક્યાંક જે ડેવલપ કરવા માટે કયા પ્રકારનું જે આ વખતે કામગીરી પણ હાથ ધરવામાં આવશે? ખૂબ સરસ સવાલ કર્યો તમે. સ્માર્ટ શાળાઓ, હું એ વિચાર્યું હતું કે કોર્પોરેશનની મ્યુનિસિપલ શાળાઓ જે છે એને સ્માર્ટ પણ બનાવી શકાય. તમે અંદર પ્રવેશ કરો તો તમને લાગે કે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં તમારા બાળકને તમે અભ્યાસ માટે મોકલી રહ્યા છો. બાળકના ગણવેશથી માંડીને એના ચોપડા, એનું જમવાનું, એનો નાસ્તો, એને ઘરેથી લાવવા લઈ જવાની આ સંપૂર્ણ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ કરી રહી છે. અને હું માનું છું કે જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સરળતાથી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં બહાર જતા હતા ત્યારે એમને જે પૈસા ખર્ચવા પડતા હતા એના બદલે એમને એક પણ રૂપિયો ભર્યા વગર આ બધી જ વ્યવસ્થાઓ બિલકુલ. અત્યારે હાલ તો એ છે કે જ્યારે સ્માર્ટ શાળાની અત્યારે તો વાત કરવામાં આવતો, તેમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો જે કાર્યક્રમ જે હાથો ધરવામાં આવતા હોય છે, અલગ અલગ કાર્ય પણ કરવામાં આવતા હોય છે, પણ તેની સાથે આગામી સમયમાં હવે તેની પર ફોકસ કઈ રીતનું જે કરવામાં આવશે કરવામાં આવે જેના કારણે બાળકોને ભણવા માટે ઉત્સાહ જાગે. એટલે આવા પ્રકારના નવીન પ્રકારના કાર્ય જે છે એ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ દ્વારા થઈ રહ્યા છે. રમેશભાઈ, જ્યારે શિક્ષણ અને આરોગ્ય સૌથી મહત્વની બાબત છે અને હવે નગરપાલિકા નહીં પરંતુ મહેસાણા હવે મહાનગરપાલિકા તરફ જે હવે તો આગળ તો વધ્યું છે, હવે તેની ઉપર કઈ રીતનું ફોકસ આગામી સમયમાં હવે કરવામાં આવશે? શિક્ષણની જે અત્યારની પરિસ્થિતિ સારી છે અને મહેસાણામાં તો ખૂબ સારું શિક્ષણ છે, પણ તે છતાંય ક્યાંક ક્યાંક આરોગ્ય લેવલે તો હેલ્થ કોન્સેપ્ટમાં અમે સ્વચ્છ ભારતમાં અને સ્વચ્છતા દર્શનમાં કરવાના છીએ, પણ શિક્ષણની દ્રષ્ટિએ પણ જે કંઈ ક્યાંક જોયા જેવું છે, કયા જેવું છે, એ દિશામાં અમે મહેનત કરીશું. મહત્વનો સવાલ એ પણ છે કે છેલ્લા ઘણા સમયથી ક્યાંક સિટી બસ સેવાને લઈને જે સવાલ જોવા મળતો હોય છે, રમેશભાઈ, શું હવે તેને પણ ક્યાંક નોર્મલ કરવામાં આવશે કે કેમ આગામી સમયમાં? એટલે સિટી બસમાં કોઈ જગ્યાએ પહોંચતી નથી એવું કેવું છે તમારું? સિટી બસની સેવા અત્યારે સદંતર ચાલુ છે. એવું જો કે અમારે તો આજે જ પદભાર અમે સંભાળ્યો છે, પણ મેં સાંભળ્યું છે તે છતાં પણ એમાં કઈ કચું અને કઈ તમારા જેવા કોઈ માર્ગદર્શિકા દોરશે તો એ વિષય ઉપર અમે ધ્યાન દોરીશું. બિલકુલ. અને રમેશભાઈ, સાથે બીજો એક સવાલ એ પણ કે આરોગ્યને લઈને પણ હવે આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા કઈ રીતનું જે ખાસ ધ્યાન રાખવામાં આવશે? આરોગ્ય લઈને તો બહુ ધ્યાન લેવામાં આવે જ છે, કેમ કે માણસની હેલ્થ અને આરોગ્યને લઈને અમે આખી મીટિંગ જ્યારે અમારા એજન્ડામાં પણ અમે લેવાના છીએ, તો એ વિષય ઉપર ધ્યાન લઈશું. પણ ખાસ કહેવામાં તો શું છે કે દરેક વસ્તુના પડકારો અમે આજે પદભાર સંભાળ્યો છે, હજી તો અમારી એકવાર મીટિંગ થાય, એમાં ચર્ચા થાય, હાલ મહેસાણામાં કયા કામ ચાલુ રહ્યા છે, કયા પ્રાથમિક જરૂરિયાતો શું છે, એ વિષયની પૂરેપૂરી જ્યાં સુધી અમને વાકેફ ના થઈએ કામથી, ત્યાં સુધી હું કોઈ પણ સ્ટેટમેન્ટ આપું એ મારા માટે યોગ્ય નહીં. આગામી સમયમાં સ્માર્ટ સિટીના કોન્સેપ્ટને લઈને પણ મહેસાણા આગળ વધવાનું છે, તેની ઉપર પણ કઈ રીતે કાર્ય થશે? એ પણ અમે આખી ટીમ સાથે સંકલન કરી પ્લાનિંગ કરીને કામ કરીશું. જો કે સ્માર્ટ સિટીના આઇકોનિક બાબતે તો મેં વાત કરી, એ દિશામાં બધી પણ માનવ આશ્રમ રોડ ઉપર પણ કામ પૂર્ણ થયું છે. એ દિશામાં એક પ્લાન બનાવેલો છે મહેસાણાનો. એ પ્લાનના અનુસંધાનમાં જરૂરિયાત પ્રમાણે ફેરફારો કરી જરૂર જણાશે તો, નહીં તો એ દિશામાં અમે સંકલન કરીને કામ કરીશું અને લોકોને સંતોષકારક કામ આપીશું. જી કમલેશભાઈ, જ્યારે આપણે સ્માર્ટ સ્કૂલની વાત કરવામાં આવી, પરંતુ તેની સાથે આગામી સમયમાં આરોગ્ય ક્ષેત્રને લઈને પણ ખાસ કઈ રીતની અત્યારે તો જે પ્રાથમિકતા તમારા તરફથી જોવા મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેશનની હોસ્પિટલો સિવાય અર્બન હેલ્થ સેન્ટરો 36 જેટલા. અને આપને નવાઈ લાગશે કે ઘણી વખત અર્બન હેલ્થ સેન્ટરો જે છે એ સાંજે 5 વાગે બંધ થઈ જતા હતા. ગરીબ અને મધ્યમ પરિવારના લોકો
રોજીરોટી માટે જતા હતા, એ લોકો આવે ત્યારે આ અર્બન હેલ્થ સેન્ટર બંધ થતા હતા. એક પણ રૂપિયો ખર્ચ્યા વગર ત્યાં બધી જ જાતની સવલત એને મળતી હતી. પણ એ નોકરીમાંથી આવે ત્યારે અર્બન હેલ્થ સેન્ટર બંધ થઈ જતા હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવતર પ્રયોગ કર્યો છે અને સાંજે એટલે કે 6 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી અમે એક સેવા કેન્દ્ર શરૂ કરેલા છે, રૂગ્ણાલય કેન્દ્ર, અને જેના કારણે આવા વર્ગના લોકો જે છે એમને ત્યાં આગળ મેડિકલ સારવાર મળે છે. એને માથું દુખાવો, નાનામાં નાના પ્રોબ્લેમ હોય ત્યાં ડોક્ટરોની સારવાર મળી રહે છે, લોહીની તપાસ થાય છે. આની સાથે સાથે હવે જયારે વરસાદની સિઝન આવશે ત્યારે ચોમાસાની ઋતુ પછી આપ જોવો છો કે ખૂબ મોટો રોગચાળો ફાટતો હોય છે. એ ના થાય એના માટે અમે આરોગ્ય મેળા પણ કરીએ છીએ. ગરીબ અને સ્લમ વિસ્તાર જ્યાં હોય છે ત્યાં આગળ જઈ અને કેટલાક મેડિકલ કેમ્પો કરીએ છીએ. એ સાથે અમારી મેડિકલ વાન હોય છે જે આવી જગ્યા ઉપર જઈને પણ ફ્રી ચેકઅપ અને દવાઓનું વિતરણ કરતી હોય છે. બિલકુલ. અને સાથે બીજો એક સવાલ એ પણ કે અમદાવાદ હવે જે પ્રમાણે કોમનવેલ્થ તરફ અને તેની સાથે એમ કહેવાય કે ગ્લોબલ ગેમ્સ તરફ આગળ તો વધી રહ્યું છે, તેને અનુલક્ષીને કઈ રીતનો વિકાસ અત્યારે કરવામાં આવશે અમદાવાદનો? મેં કીધું એમ કે સ્પોર્ટ્સની એક્ટિવિટી તમે જાણશો કે આખા ભારતની અંદર હમણાં નારણપુરાની અંદર છેલ્લા એકાદ વર્ષ પહેલા આપણે જોયું છે કે 650 કરોડ રૂપિયા કરતા પણ વધારેના ખર્ચે એક અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ થયેલું છે. આ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ સાહેબે એનું લોકાર્પણ કર્યું છે. ખેલાડીઓને વિશ્વ સ્તરની સુવિધાઓ મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓના સાથેના આવા સંકુલ તૈયાર થઈ રહ્યા છે. ટેનિસ કોર્ટ હોય, સ્વિમિંગ પુલ હોય, મેં કીધું એમ કે વિશ્વ સ્તરના આપણે કોમનવેલ્થ ગેમ માટે સજ્જ થઈ રહ્યા છે અને એના માટે જે કોઈ જરૂરિયાતની વ્યવસ્થા જે છે એ તમામ વ્યવસ્થાઓ અમદાવાદની અંદર આવનારા દિવસોમાં ઊભી થશે. કમલેશભાઈ, સાથે બીજો એક સવાલ આપણે એ પણ કે જ્યારે કોમનવેલ્થની વાત કરવામાં આવી, ગ્રીન સિટીના કોન્સેપ્ટને લઈને હવે જે આગળ અમદાવાદ વધી રહ્યું છે, જે અત્યારે હાલ તો જે ગ્રીનરી વધારવાનો એક જે કોન્સેપ્ટ અત્યારે દરેક બાબતે જે જોવા મળી રહ્યું છે, તેના માટે પણ હવે કેવી રીતના આગામી સમયમાં કાર્યો કરવામાં આવશે? ગ્લોબલ વોર્મિંગ અને એક વૈશ્વિક સમસ્યા છે. છેલ્લા 2 વર્ષના હું આંકડા કહું તો અમે આની પહેલા 20 લાખ વૃક્ષો વાવ્યા, ગયા વખતે 30 લાખ અને આ વખતે 50 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવનાર છે. અમે એવી વ્યવસ્થા ઊભી કરી છે કે તમારે તમારી સોસાયટી, તમારી ચાલી, તમારા વિસ્તારની અંદર ક્યાંય પણ વૃક્ષારોપણ કરવું હોય, અમે એક એપ્લિકેશન બનાવેલી છે. આ એપ્લિકેશનની અંદર અમને લખશો તો તમારે કયા વૃક્ષ વાવવા છે એ વૃક્ષ સાથે કોર્પોરેશનના માણસો આપના ત્યાં આવશે અને એ વૃક્ષ તમારે ત્યાં આગળ લગાડી જશે. આપણને પણ ખબર છે કે વૃક્ષ આપણે વાવીએ તો એનો રેશિયો જે છે, ગ્રોથ રેશિયો, એ ખૂબ ઓછો હોય છે. છતાં પણ અમે વિવિધ એજન્સીઓની મદદ લીધેલી છે અને એને એ રીતે કામ સોંપીએ છીએ કે માત્ર વૃક્ષ વાવવા નહીં પણ એનું જતન પણ કરવું, એની માવજત પણ કરવી અને 2 વર્ષે 3 વર્ષે છોડ મોટો થાય ત્યાં સુધીની ચિંતા એ એનજીઓને અમે આપીએ છીએ. અને એના કારણે હું માનું છું કે જેટલા વૃક્ષો વાવીએ છીએ તેમાંથી મહત્તમ અંશે એ વૃક્ષ મોટા થાય એના માટેના પ્રયત્ન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે. રમેશભાઈ, મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણા મહાનગરપાલિકા જ્યારથી બની હવે કોઈ નવા કોન્સેપ્ટની સાથે આગળ વધવામાં આવશે? જેમ કમલેશભાઈએ તો કહ્યું કે ના ગ્રીનરી ઉપર અત્યારે જે સૌથી વધારે ફોકસ જોવા મળશે, સ્માર્ટ સિટી ઉપર પણ. તો હવે આગામી સમયમાં મહેસાણામાં પણ ક્યાંક એવા નવા કોન્સેપ્ટની સાથે જાહેર જનતાને કંઈક નવું પીરસવામાં આવશે કે કેમ? મહેસાણા પ્રથમવાર મહાનગરપાલિકા બન્યું છે. બીજી પણ મહાનગરપાલિકાઓની પ્રેરણા લઈશું, એમાંથી જે સારામાં સારું હશે મહેસાણામાં કરીશું અને મહેસાણાને એક સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં જ કામ કરીશું. પણ પહેલી વાર જ મહાનગરપાલિકા બની છે તો અમે બીજી મહાનગરપાલિકાઓની પ્રેરણા લઈ એમાંથી સારું છે ચર્ચા કરી, સંકલન કરી અને અમે મહેસાણાને એક સારી સિટી તરફ લઈ જવાની અમારી જે વિઝન છે એ દિશામાં કામ કરીશું. પ્રેરણાની તો વાત કરી, પરંતુ તેની સાથે આ જો નવીનતાની વાત કરવામાં તો તેમાં તમારા તરફથી પહેલ કઈ રીતની જોવા મળશે, કયા મુદ્દાઓ પર જે જોવા મળશે? મુદ્દામાં શું છે કે મહાનગરપાલિકામાં મેં એટલે જ તમને પહેલા કીધું કે અમારા માટે પહેલો અનુભવ છે એટલે અમારા કોઈ મહાનગરપાલિકાની વિઝિટ લઈ ચર્ચા કરી અને જોઈ અને પછી મહેસાણાને શું નવું આપી શકીએ એમ છે, શું કરી શકીએ છીએ એ ચર્ચા વિચારણા સંકલન સાથે જ કરી શકાય.
બાકી તો સ્માર્ટ સિટી બનાવવામાં તો ઘણું બધું આવે છે, પણ સારામાં સારું હશે મહેસાણા એક સારી સિટી બને એ દિશામાં એક સારો પ્રી પ્લાનિંગ કરીને કામ કરીશું. અમે જે કંઈ કામ કરીશું એ પ્લાનિંગ સાથે કરીશું. જી બિલકુલ. કમલેશભાઈ, એક સવાલ એ પણ અત્યારે આવતો છે કે જ્યારે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચલો પ્રશ્નો ઘણા બધા છે, ઘણી બધી અલગ અલગ પરિસ્થિતિઓ પણ જે જોવા મળતી હોય છે, પણ ક્યાંક કાયાકલ્પની વાત કરવામાં આવે તો હવે જે પ્રમાણે રિવરફ્રન્ટની સાથે સાથે અન્ય શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ અત્યારે તો જે ક્યાંક નવીનતા જોવા મળશે કે કેમ અમદાવાદમાં? સામનો છેલ્લા ઘણા સમયથી અમદાવાદની પ્રજાજનો કરી રહી હતી, જેના માટે આપણે જોયું હતું કે રિવરફ્રન્ટ કોઈ દિવસ વિચારી ના શકીએ કે જે જગ્યા ઉપર સર્કસ લાગતા હતા ત્યાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પુનઃના કારણે એ જગ્યા ઉપર એક રિવરફ્રન્ટ બની રહ્યો છે, એકદમ અદ્યતન રિવરફ્રન્ટ. આજે રિવરફ્રન્ટના 2 ફેઝ પૂરા થયા પછી 3જા ફેઝની કામગીરી ચાલુ થઈ છે. એટલે હું માનું છું કે આશ્રમ રોડની પેરેલલ 2 રસ્તા ઉભા થઈ ગયા, જેના કારણે ટ્રાફિકનું ભારણ પણ ઘટ્યું છે અને લોકોને આવવા જવામાં સરળતા રહી છે. સેમ આવો બીજો જ વિષય ખારીકટની કેનાલ હતી કે જે અમદાવાદની વચ્ચેથી પસાર થઈ રહી હતી. એ ખારીકટ કેનાલને પણ પૂરીને 1200 કરોડનો પ્રથમ ફેઝનો જે તબક્કો હતો એની કામગીરી 15 દિવસની બાકી રહી છે. આવનારા દિવસોમાં એનો ફેઝ 2નો જે કાર્યક્રમ છે એ પણ જેનું લોકાર્પણ આદરણીય અમિતભાઈ શાહ સાહેબે કરેલું છે, જેની કામગીરી પણ આવનારા દિવસોમાં ચાલુ થઈ જશે. અને એક છેલ્લો સવાલ કમલેશભાઈ, કે જે અત્યારે તો તમામ જે નવા જે પ્રકલ્પો જે બનાવવામાં આવ્યા છે, જે તળાવ બ્યુટિફિકેશનની બાબત હોય કે પછી અન્ય કોઈ પણ હોય, તેને હવે આગામી સમયમાં મેન્ટેન કરવા માટે પણ ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતનું ખાસ ધ્યાન રાખશે? અમદાવાદમાં ખૂબ મોટા પ્રમાણમાં આવા તળાવ છે. સૌથી પહેલા તો આ જે તળાવ છે એ તળાવને ઇન્ટરલિંકિંગ કરવાની પ્રક્રિયા એ અમે કરી રહ્યા છીએ, જેને કારણે એક તળાવની અંદરનું પાણી જે છે ઓવરફ્લો થઈને બહાર ન જુએ અને બીજું તળાવ પણ ખાલી ના રહી જાય. એટલે ઇન્ટરલોકિંગ કરવાની જે પ્રક્રિયાઓ છે એ તળાવોના બ્યુટિફિકેશન અને તળાવ પાણી ભરવાની સાથે સાથે એની ગ્રીનરી, ગાર્ડનિંગ એવી સુંદર વ્યવસ્થા ઊભી થાય કે આવનાર દિવસોમાં પ્રજાજનો આવા તળાવની અંદર, અત્યારે મલેક સાબર સ્ટેડિયમની અંદર આ ઊભું થઈ રહ્યું છે. ચંડોળા આપણે સાંભળ્યું હશે કે ચંડોળાની અંદર ગેરકાયદેસર દબાણો ખૂબ હતા. આ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી અને ત્યાં આગળ પણ સુંદર એક તળાવ બનાવવાની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે. બિલકુલ. કમલેશભાઈ, રમેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણેની જે બાબત કહી શકાય કે જે નવનિયુક્ત હોદ્દેદારોને અત્યારે તો જે વરણી તો કરવામાં આવી છે, હવે આગામી સમયમાં તેમના દ્વારા જાહેર જનતાને અત્યારે તો જે એમ કહેવાય ને કે અત્યારે સારામાં સારું જે કાર્ય આપવામાં આવે ને જાહેર જનતાના પ્રશ્નો કેટલા જલ્દીથી અત્યારે તો જે સોલ્યુશન લાવવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.